કેમ તો બધા મિત્રો મજામાં એવું થાય અરીસા મોડું સારું આવેલા ફોટો પાવ ચડતા મારો ભાઈ કાકાનો છોકરો અને મારો ફ્રેન્ડ અત્યારે અમે આવ્યા છીએ આજે ડેમે તો હમણાં તમને દેખાડી બરોબર તો અત્યારે અમે ગાર્ડનમાં બેઠા એ જોયો તો તમે બોલો આયા બધું પાકા દિવાળી તો પીંજે તો મિત્રો અત્યારે મારા કાકાનો છોકરો ગયો સાયકલ લેવા તો હવે અમે જાય તો મિત્રો અત્યારે કહું સિંહનો અવાજ આવે તમે સાંભળી શકશો તો આ પૂતળું છે સરદાર વલ્લભભાઈ પટેલ ના સોરી ગાંધીજીનું છે સરદાર વલ્લભ અરે અમે નીચે જઈએ જોઈ શકો અત્યારે આપણા બે નીકળી ગયા ફૂટે ફૂટ આ જોઈ શકો તમે મિત્રો તો મિત્રો આ છે આજી ડેમ જોઈ શકો આની પાછળ છે ડેમ પાણીનું અહીંયા છોકરાઓ દડે બેટ રમે છે વરસાદના કારણે આ ઝાડવું પડી ગયું છે જોઈ શકો તો મિત્રો આ જોઈ શકો કેવું છે મસ્ત હજી અહીંયા કામ બને એટલે એટલું ને એવું પડ્યું છે તો તમે વિડીયોમાં બના રહેજો અને લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અત્યારે અમે જાય છીએ અનોખી જગ્યાએ તો વિડીયોમાં બના રહેજો તો જોઈ શકો અહીંયા પાણીની પાઇપો છે લોખંડની હવે થાય રહ્યો સિંહ કાળો સિંહ તો અત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે જોઈ શકો તમે જ્યારે પાણી વધારે થઈ જાય જ્યારે પાણી ફૂલ થઈ જાય ને ત્યારે અહીંથી નીકળી જાય નીચે વધારે મિત્રો અહીંયા જોઈ શકો આ જંગલ જેવું છે તો જોઈ શકો મિત્રો આ રાજકોટનું જંગલ તો નથી બધે પદ્યુમન પાર્કે જવા દીધું મગર હતી તો જોઈ શકો તમે અહીંયા રસ્તા કેવા છે તો વરસાદ આવ્યો એટલે અહીંયા પાણી ભરાઈ ગયું એ જોઈ લ્યો તો જોઈ લો મિત્રો કેવું લાગે એ નજારો વરસાદના કારણે અત્યારે બધું ભીનું થઈ ગયું છે ને જોઈ લો તમે બધું અત્યારે ગારો થઈ ગયું છે તો મિત્રો અહીંયા જોઈ લો પાણી ભરાઈ ગયું અત્યારે જવાનો રસ્તો નથી જવાય એમ તો અહીંથી આપણે હાલી જાય વરસાદના કારણે આ બધું અત્યારે તૂટી ગયું ઝાડવા બાળવા પડી ગયા છે ને અહીંયા જોઈ લો પાણી ભરાયેલું તો મિત્રો અહીંયા બી ગયેલા આગળ જોઈ શકો અહીંયા બહુ વજન પાણી નાખીને તેમાં થઈ જાય પેલી વાર જોઈ લો એ કમળ છે ને મિત્રો અત્યારે અમે જંગલ જેવા રસ્તામાં આવ્યા છીએ જોઈ શકો છો ના ડર તો નથી જ લાગતો ભાઈ નથી લાગતો ભૂત ન આવે એલા એ તો એલા વિડીયો ફોટો બનાવ્યો હતો ને પછી બીવરાવતો હતો તારે આપણે બધા મિત્રો લીલી પરિક્રમા કરી જોઈ શકો સોરી આજે ડેમની પરિક્રમા કરી તો વિડીયોમાં બના રહેજો તમને અમે દેખાડીશું લાસ્ટ જોઈ લો જોઈ લો લીલી પરિક્રમા જોઈ લો થાકી ગયા હી મિત્રો અમે અત્યારે ઢાળીઓ હે જોઈ લો હે શંકર ભગવાન મંદિર તો અત્યારે અમે ઉપર ચડી ગયા હતા આલી સાઈડથી આવ્યા હતા ને હવે અહીંથી જવું જોઈએ હાલે અહીંયા હે કૂવો જોઈ લો હવે ફટાફટ દોડવાનું થતું નથી એમાં ક્યાંક પગ કાકરો આવ્યો લપસી ગયો ચાઈને દીધા માર અહીંયા જોઈ લો કાંટા એટલે આ પછી તો મિત્રો અત્યારે અમે
ડુંગરેશ્વર મહાદેવ છે. તો મજા આવી ગઈ, પગમાં તા તમ થાય છે. આ હે મારા કાકાનો છોકરો વિવેક ને આ હે મારો ફ્રેન્ડ નહીં, સોરી પરમ મિત્ર. મિત્રો અમે હમણાં અહીંથી ચડ્યા હતા ને અત્યારે અમે અહીંથી આમ નીચે ઉતરી ગયા છીએ ને અત્યારે અમે જઈએ. હવે થોડું ઘર બાજુ વળી જવાય તો સારું. જો અહીંથી અમે ગયા હતા, જોઈ શકો અહીંથી અમે ઉપર ચડ્યા હતા. મજા આવી ગઈ. એમ લોકેશન તમને સારું લાગે તો કોમેન્ટમાં કહેજો. જો જોઈ શકો બધું જંગલ જેવું જ છે અહીંયા. તો આ પાઇપ ઉભે પાણીની તૂટી ગઈ છે તો જોઈ શકો તમે. તો આ જોઈ શકો અહીંયા આ જોઈ લો જંગલ. આ કેવું થાય, ઘડીક વરસાદ જેવું થઈ જાય ને પછી તડકો આવી જાય. બપોર લગી તડકો હોય ને પછી બપોર પછી વરસાદ આવે. એ કેવું નવીન છે કંઈક. આ મિત્રો જોઈ લો, આ તમે કેવો રસ્તો છે આમ ભયાનક જેવો. આમ તો મજા જ આવે, તો આમ થોડીક બીક લાગે. એટલે શાંતિ રહે, કેટલા ધીરે આવે. એકવાર હું અને મારો મિત્ર બે અહીંથી પાઇપથી ઉપર ચડ્યા હતા, જ્યારે એમાં સાયકલ લઈને ચડ્યા હતા. હા જો જોઈ લો. તો મિત્રો તમે જોઈ શકો આ આજે ડેમ તો હતા ત્યાં પાછા આવી ગયા છીએ અમે. હવે બધું થાય, ચક્કર આવે. તો મિત્રો હમણાં આગળ જઈને આપણે ગાર્ડનમાં બેસીશું, સોરી હિંચકા ખાઈશું એમ. તો મિત્રો હમણાં આપણે આગળ જઈને હિંચકા ખાશું. તો આપણે મારા કાકાનો છોકરો આવ્યો છે વેકેશન કરવા અત્યારે રાજકોટ, તો આપણે એને દેખાડતી ફરવા લઈ જઈએ. અત્યારે રોળે કેવા થઈ ગયા, હાવ પાણીથી ભરેલા પગે લપસી જઈએ. તો મિત્રો સનમ તેરી કસમનું ફિલ્મનું આ ઝાડવું એ જોઈ લ્યો. અહીં નીચે ફૂલડા ઉતરસ. સોરી સનમ તેરી કસમનું આ ફિલ્મનું ઝાડવું એ જોઈ શકો. હા ગમે એ બનાવી દેવાનું લે, ત્યાં ક્યાં જોવા આવવાના. તો જોઈ શકો હતા ત્યાં આપણે અત્યારે પૂગી ગયા છીએ. તો જોઈ લો. ઓય અહીંયા આ લોકોને આ દેખાડતી નથી દેખાડવું. હાલો પાણી જ છે ન્યાય, અહીંયા પાણી જ છે. મિત્રો જોઈ શકો તમે. બાકી અહીંયા કેવું જંગલ જેવું છે. પેલા અહીંયા રોડ જ હતો અહીંયા, પછી હમણાં વરસાદ પડ્યો હતો ને આઈટમ ઉપર ત્યારે રોડ તૂટી ગયો. નકર ઠેઠ લગી વાં લગી રોડ હતો પણ તૂટી ગયો એ. ને અત્યારે નકર હમણાં પહેલાં અહીંયા કહું પથ્થરની જ હતું ખાલી, અત્યારે રેતી બેતી નાખી દીધું એટલે ગાડીઓ ના ઉવે એટલે આવી શકે. જોઈ લો આ જોઈ લો અનોખું ઝાડવું ને આ અનોખું ઝાડવું કે આપણે શંકર ભગવાનના કવ મંદિરે જઈ શકીએ અહીંથી, પણ આપણે નથી જવું ત્યાં તડકો છે. તો આપણે ત્યાં ઓલા પણ છાંયો ત્યાં બેસીશું. મિત્રો અત્યારે અમે આવી ગયા ગાર્ડનમાં, જોઈ શકો. જોઈ લો છે ને. બાકી આ ઓલી સાઈડ ઓલું ગાર્ડન, અહીંયા બ્લોક નાખેલા ને ઓલી સાઈડ ઘાસવાળું છે. જોઈ લો એવી રીતના હાથ ન નાખતો, એકવાર કહું કાંકેડો આવી ચડી જાય. તો જોઈ લો તમે.
તો જોઈ લો અહીંથી કાઢી નાખ્યું તો આપણે જઈ તો મિત્રો અત્યારે આપણે હિંચકા ખાઈ લે આમ થોડાક રિલેક્સ થઈ જાય અત્યારે આપણે તડકો છે બહુ કાંઈ નહીં ગાર્ડનમાં બેસીશું તો મિત્રો ગાર્ડનમાં બેવું અને બેવું એવું થાય તો મિત્રો હવે આ વિડીયો અહીંયા સુધી છે તમને સારું લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને હવે અમે કવકડી બેન કંઈ કરે વયા જવું તો તમે વિડીયો લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર મિત્રો તો આપણો ભાઈબંધ અત્યારે બહુ મસ્ત હાલી રહ્યો છે તો હાલો વિડીયોને એન્ડ કરી નાખી